મેસોસ્ફિયર? જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો કે આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? એસ્થેનોસ્ફિયર, મેસોસ્ફિયર, બેરોસ્ફિયર કે લિથોસ્ફિયર? શું કહેવામાં આવે છે? આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો કે આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? એસ્થેનોસ્ફિયર, મેસોસ્ફિયર, બેરોસ્ફિયર કે લિથોસ્ફિયર? તો મિત્રો આપણો જવાબ આવી ગયો છે. તો જવાબ છે આપણો ઓપ્શન એ એસ્થેનોસ્ફિયર. એસ્થેનોસ્ફિયર, આવરણના ઉપરના ભાગને એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે નોટ કરી લેવા જેવો છે કે આવરણના ઉપરના ભાગને એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. જોઈએ પ્રશ્ન. સત્રિયા એ ભારતના કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? ઓપ્શન એ મણિપુર, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી કેરળ. વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી આસામ. સત્રિયા એ ભારતના આસામ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે. સત્રિયા નૃત્ય વિશે જાણીએ તો સત્રિયા નૃત્યના જનક આસામના વૈષ્ણવ સંત શ્રીમદ શંકરદેવ છે. સત્રિયા નૃત્ય 15મી સદીથી એક જીવંત કળા રહી છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય તરીકે માન્યતા ન મળવા અને કોઈ સંસ્થાનો આધાર ન હોવા છતાં પણ આ નૃત્યએ સદીઓ સુધી પોતાની આગવી શૈલી, પરંપરા અને સૂક્ષ્મતાઓ જાળવી રાખી છે. સત્રિય નૃત્યનો તેમની મઠ પરંપરાને વળગી રહેવાનો એક ફાયદો એ થયો કે તેનું મૂળ તત્વ વિશિષ્ટ શૈલી અકબંધ રહ્યા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાંથી બંગાળની ખાડીમાં જાય છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી ગોદાવરી, ઓપ્શન સી નર્મદા, ઓપ્શન ડી મહી. જલ્દીથી જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ લખો જેથી તમને પણ થોડા ઘણું જ્ઞાન વધે. આપણો જવાબ રહેશે ઓપ્શન બી ગોદાવરી. ભારતની ગોદાવરી નદી બંગાળની ખાડીમાં જાય છે, જ્યારે તાપી, નર્મદા અને મહી એ બંગાળની ખાડીમાં જતી નથી. ગોદાવરી દક્ષિણ પ્રમુખ નદી છે અને આ નદીનું ઉદ્ગમ પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલા ત્રંબકગીરી પર્વતમાં આવેલું છે. ગોદાવરી નદીની લંબાઈ આશરે 1465 કિલોમીટર જેટલી છે. ગોદાવરી નદીની લંબાઈ કેટલી છે? તો 1465 કિલોમીટર જેટલી છે. આ નદીનો પટ ઘણો જ વિશાળ છે. ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવતી, મંજીરા જેવી નદીઓ મુખ્ય છે. ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવતી અને મંજીરા નદીઓ મુખ્ય છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ બંગાળની ખાડીમાં મળી જાય છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ બંગાળની ખાડીમાં મળી જાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. માનવ શરીરમાં નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે? માનવ શરીરમાં નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે? ઓપ્શન એ સ્વાદુપિંડ, ઓપ્શન બી યકૃત, ઓપ્શન સી પિચ્યુટરી, ઓપ્શન ડી પિનિયલ. જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં ટાઈપ કરો મિત્રો. આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી યકૃત. માનવ શરીરમાં યકૃત પિત્તનો રસ સ્ત્રાવ કરે છે. યકૃત જોઈએ તો મિત્રો યકૃત એટલે કે લીવર,
પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ એટલે યકૃત. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1 કિલો ને 400 ગ્રામ હોય છે. એટલે સાદી ભાષામાં કે 3 શેર જેટલું હોય છે. તે ઉરોદર પટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. યકૃત એટલે કે લીવર પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો એક અવયવ છે. તેને કલેજું પણ કહે છે અને તેનું પુખ્ત વયનું વજન કેટલું છે? 1.400 ગ્રામ. 1.400 ગ્રામ એટલે કે 3 શેર જેટલું હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? ઓપ્શન એ 42, ઓપ્શન બી 44, ઓપ્શન સી 46, ઓપ્શન ડી 48. જવાબ કમેન્ટ બોક્સમાં જલ્દીથી ટાઈપ કરો મિત્રો. મિત્રો મોસ્ટ IMP પ્રશ્નો જ તમારા માટે કવર કરેલ છે આ વિડીયોની અંદર. જો આવા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? 42, 44, 46 કે 48? તો આપણો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 46. GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ 46 હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? ઓપ્શન એ સુનિલ કુમાર, ઓપ્શન બી સુશીલ કુમાર, ઓપ્શન સી નિતેશ, ઓપ્શન ડી બજરંગ પુનિયા. જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? મિત્રો જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ આપો. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલ સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી સુશીલ કુમારે. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ સુશીલ કુમારે જીત્યો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો ભારત એ બીજો દેશ બન્યો છે, તો પ્રથમ દેશ કયો છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી કેન્યા, ઓપ્શન સી બ્રાઝિલ, ઓપ્શન ડી ફ્રાન્સ. મિત્રો જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો કે ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો પ્રથમ દેશ કયો છે? ભારત બીજો દેશ બન્યો છે, તો પ્રથમ દેશ કયો છે? અને કયા દેશને પાછળ રાખી ભારત બીજો દેશ બન્યો છે એ પણ જણાવવાનું ના ભૂલતા મિત્રો. હું તમને વિગતવાર માહિતી આપીશ કે ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો પ્રથમ દેશ કયો છે? મિત્રો જોઈએ તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી કેન્યા. ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે અને પ્રથમ દેશ છે કેન્યા. થોડી વધારે માહિતી જોઈએ તો કે ભારતે શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે.
ભારત એ શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ભારતની આસામ, દાર્જિલિંગ અને નીલગિરી ચાને વિશ્વની શ્રેષ્ઠ ચામાં ગણવામાં આવે છે. મોટાભાગની ભારતીય ચા બ્લેક ટી તરીકે નિકાસ કરવામાં આવે છે, જે કુલ નિકાસના લગભગ 96% હિસ્સો ધરાવે છે. બ્લેક ટી 96% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી, હર્બલ ટી, મસાલા ટી અને લેમન ટી પણ નિકાસ થાય છે. પણ સૌથી વધારે એટલે કે બ્લેક ટી જે 96% હિસ્સો ધરાવે છે. ભારતના નાના ચા ઉત્પાદકો પણ ચા ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ નાના 2.30 લાખ ચા ઉત્પાદકો કુલ ઉત્પાદનમાં લગભગ 52% ફાળો આપે છે. અને ભારતીય ચા ઉદ્યોગ અંદાજે 11.6 લાખ લોકોને સીધી રીતે રોજગારી આપે છે. મિત્રો, ચા વિશે આ માહિતી તમારે નોંધ કરી લેવાની છે, જેથી આ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની શકે છે કે ભારત શ્રીલંકાને છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ભારતની આસામ, દાર્જિલિંગ અને નીલગિરી ચાને વિશ્વની શ્રેષ્ઠ ચામાં ગણવામાં આવે છે. મોટાભાગની ભારતીય ચા બ્લેક ટી તરીકે નિકાસ કરવામાં આવે છે, જે કુલ નિકાસના લગભગ 96% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી, હર્બલ ટી, મસાલા ટી અને લેમન ટી પણ નિકાસ થાય છે. ભારતના નાના ચા ઉત્પાદકો પણ ચા ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આ નાના ચા ઉદ્યોગો 2.30 લાખ ચા ઉત્પાદકો કુલ ઉત્પાદનમાં લગભગ 52% ફાળો આપે છે. અને ભારતીય ચા ઉદ્યોગ અંદાજે 11.6 લાખ લોકોને સીધી રીતે રોજગારી આપે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વર્ષ 2025 અને 26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? વર્ષ 2025-26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? ઓપ્શન એ 1.5 લાખ કરોડ રૂપિયા, ઓપ્શન બી 2.36 લાખ કરોડ રૂપિયા, ઓપ્શન સી 2.50 લાખ કરોડ રૂપિયા, ઓપ્શન ડી 3 લાખ કરોડ રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો કે વર્ષ 2025-26માં પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? વર્ષ 2025 અને 26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ જણાવો મિત્રો. જલ્દીથી કમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 2.36 લાખ કરોડ રૂપિયા. વર્ષ 2025-26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? તો જવાબ છે 2.36 લાખ કરોડ રૂપિયા. પંજાબના બજેટની કુલ રકમ કેટલી છે? 25-26ની 2.36 લાખ કરોડ રૂપિયા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? ઓપ્શન એ વાદળી, ઓપ્શન બી સફેદ, ઓપ્શન સી કાળું, ઓપ્શન ડી લાલ. જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં. વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રને આનો જવાબ તો 100% આવડવો જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ જણાવો કે ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? વાદળી, સફેદ, કાળું કે લાલ? દરેક વિદ્યાર્થી મિત્રને આનો જવાબ આવડવો જોઈએ કે ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? તો મિત્રો, આપણો જવાબ આવી ગયો છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી કાળો. ચંદ્રની સપાટી પરથી જો કોઈ અવકાશયાત્રી આકાશને નીચે જોશે તો એ કાળા રંગનું દેખાશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? ઓપ્શન એ એલ્યુમિનિયમ, ઓપ્શન બી આયર્ન અને સ્ટીલ, ઓપ્શન સી કોલસો, ઓપ્શન ડી ખાંડ.
નીચેનામાંથી કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? એલ્યુમિનિયમ, આયર્ન અને સ્ટીલ, કોલસો કે ખાંડ? વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જે ખેડૂતના જ દીકરા હશે એમને આનો જવાબ 100% આવડવો જોઈએ કે કયો ઉદ્યોગ, આમાંથી આ 4 ઉદ્યોગોમાંથી કયો ઉદ્યોગ છે જે કૃષિ આધારિત ઉદ્યોગો છે? જવાબ તમારે જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપવાનો છે. કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? એલ્યુમિનિયમ, આયર્ન અને સ્ટીલ, કોલસો કે ખાંડ? જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો. તો મિત્રો, આપણો જવાબ આવી ગયો છે ઓપ્શન ડી, ખાંડ. કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? ખાંડ ઉદ્યોગ. ભારતમાં ખાંડ ઉદ્યોગ એ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો પૈકી સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ એ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો પૈકી સૌથી મોટો ઉદ્યોગ છે ભારતનો. ખાંડ ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ભારતમાં ખાંડનું ઉત્પાદન વિશ્વમાં બીજા નંબર પર છે. 190 લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી 554 જેટલી ખાંડ ફેક્ટરીઓ છે ભારતની અંદર. 190 લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી 554 જેટલી ખાંડ ફેક્ટરીઓ છે ભારતની અંદર. ખાંડની આ કંપનીઓ ભારતમાં 18 જેટલા રાજ્યોમાં આવેલી છે. એટલે કંપનીઓ એટલે કે કારખાનાઓ 18 રાજ્યોમાં આવેલી છે. તેમાંની લગભગ 60% સહકારી ક્ષેત્રની છે. કેટલી? 60% ફેક્ટરીઓ સહકારી ક્ષેત્રની છે. ગુજરાત રાજ્યમાં 65,000 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 17 જેટલા ખાંડના કારખાનાઓ કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં 65,000 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 17 જેટલા ખાંડના કારખાનાઓ કાર્યરત છે. આ તમામ કારખાનાઓ સહકારી ક્ષેત્રના જ કારખાનાઓ છે. ગુજરાતમાં ખેતીલાયક 125 લાખ હેક્ટર જમીનમાંથી 1.9 લાખ હેક્ટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે જે તમારે નોંધ કરવા જેવો છે કે ગુજરાતમાં ખેતીલાયક 125 લાખ હેક્ટર જમીનમાંથી 1.9 લાખ હેક્ટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે આવરણના ઉપરના ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે. આવરણના ઉપરના ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ એસ્થેનોસ્ફિયર, ઓપ્શન બી મેસોસ્ફિયર, ઓપ્શન સી બેરોસ્ફિયર, ઓપ્શન ડી લિથોસ્ફિયર. જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો કે આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? એસ્થેનોસ્ફિયર, મેસોસ્ફિયર, બેરોસ્ફિયર કે લિથોસ્ફિયર? શું કહેવામાં આવે છે? આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો કે આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? એસ્થેનોસ્ફિયર, મેસોસ્ફિયર, બેરોસ્ફિયર કે લિથોસ્ફિયર? તો મિત્રો, આપણો જવાબ આવી ગયો છે. તો જવાબ છે આપણો ઓપ્શન એ એસ્થેનોસ્ફિયર. એસ્થેનોસ્ફિયર, આવરણના ઉપરના ભાગને એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે નોટ કરી લેવા જેવો છે કે આવરણના ઉપરના ભાગને એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. જોઈએ પ્રશ્ન. સત્રિયા એ ભારતના કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? ઓપ્શન એ મણિપુર, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી કેરળ. વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો. તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી આસામ. સત્રિયા એ ભારતના આસામ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે. સત્રિયા નૃત્ય વિશે જાણીએ તો સત્રિયા નૃત્યના જનક આસામના વૈષ્ણવ સંત શ્રીમદ શંકરદેવ છે. સત્રિયા નૃત્ય 15મી સદીથી એક જીવંત કળા રહી છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય તરીકે માન્યતા ન મળવા અને કોઈ સંસ્થાનો આધાર ન હોવા છતાં પણ આ નૃત્યએ સદીઓ સુધી પોતાની આગવી શૈલી
પરંપરા અને સૂક્ષ્મતાઓ જાળવી રાખી છે. ક્ષત્રિય નૃત્યનો તેમની મઠ પરંપરાને વળગી રહેવાનો એક ફાયદો એ થયો કે તેનું મૂળ તત્વ વિશિષ્ટ શૈલી અકબંધ રહ્યા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની નીચેનામાંથી કઈ નદી બંગાળની ખાડીમાં જાય છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી ગોદાવરી, ઓપ્શન સી નર્મદા, ઓપ્શન ડી મહી. જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો. વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ લખો, જેથી તમને પણ થોડા ઘણું જ્ઞાન વધે. મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી ગોદાવરી. ભારતની ગોદાવરી નદી બંગાળની ખાડીમાં જાય છે, જ્યારે તાપી, નર્મદા અને મહી એ બંગાળની ખાડીમાં જતી નથી. ગોદાવરી દક્ષિણ ભારતની પ્રમુખ નદી છે અને આ નદીનું ઉદ્ગમ સ્થાન પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલા ત્રંબક નજીક બ્રહ્મગીરી પર્વતમાં આવેલું છે. ગોદાવરી નદીની લંબાઈ આશરે 1465 કિલોમીટર જેટલી છે. ગોદાવરી નદીની લંબાઈ કેટલી છે? તો 1465 કિલોમીટર જેટલી છે. આ નદીનો પટ ઘણો જ વિશાળ છે. ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવતી, મંજીરા જેવી નદીઓ મુખ્ય છે. ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવતી અને મંજીરા નદીઓ મુખ્ય છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ બંગાળની ખાડીમાં મળી જાય છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ બંગાળની ખાડીમાં મળી જાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. માનવ શરીરમાં નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે? માનવ શરીરમાં નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે? ઓપ્શન એ સ્વાદુપિંડ, ઓપ્શન બી યકૃત, ઓપ્શન સી પિચ્યુટરી, ઓપ્શન ડી પિનિયલ. જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં ટાઈપ કરો મિત્રો. આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી યકૃત. માનવ શરીરમાં યકૃત પિત્તનો રસ સ્ત્રાવ કરે છે. યકૃત જોઈએ તો મિત્રો, યકૃત એટલે કે લીવર પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ એટલે યકૃત. તેને કલેજો પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1 કિલો ને 400 ગ્રામ હોય છે. એટલે સાદી ભાષામાં કે 3 શેર જેટલું હોય છે. તે ઉરોદર પટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. યકૃત એટલે કે લીવર પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો એક અવયવ છે. તેને કલેજો પણ કહે છે અને તેનું પુખ્ત વયનું વજન કેટલું છે? 1.400 ગ્રામ. 1.400 ગ્રામ એટલે કે 3 શેર જેટલું હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? ઓપ્શન એ 42, ઓપ્શન બી 44, ઓપ્શન સી 46, ઓપ્શન ડી 48. જવાબ કમેન્ટ બોક્સમાં જલ્દીથી ટાઈપ કરો મિત્રો. મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો જ તમારા માટે કવર કરેલ છે આ વિડીયોની અંદર. જો આવા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? 42, 44, 46 કે 48? તો આપણો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 46. GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ 46 હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં
ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? ઓપ્શન એ સુનિલ કુમાર, ઓપ્શન બી સુશીલ કુમાર, ઓપ્શન સી નિતેશ, ઓપ્શન ડી બજરંગ પુનિયા. જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? મિત્રો જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ આપો. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલ સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી સુશીલ કુમારે. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ સુશીલ કુમારે જીત્યો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો ભારત એ બીજો દેશ બન્યો છે, તો પ્રથમ દેશ કયો છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી કેન્યા, ઓપ્શન સી બ્રાઝિલ, ઓપ્શન ડી ફ્રાન્સ. મિત્રો જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો કે ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો પ્રથમ દેશ કયો છે? ભારત બીજો દેશ બન્યો છે, તો પ્રથમ દેશ કયો છે? અને કયા દેશને પાછળ રાખી ભારત બીજો દેશ બન્યો છે એ પણ જણાવવાનું ના ભૂલતા મિત્રો. હું તમને વિગતવાર માહિતી આપીશ કે ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો પ્રથમ દેશ કયો છે? મિત્રો જોઈએ તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી કેન્યા. ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે અને પ્રથમ દેશ છે કેન્યા. થોડી વધારે માહિતી જોઈએ તો કે ભારતે શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ભારત એ શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ભારતની આસામ, દાર્જિલિંગ અને નીલગિરી ચાને વિશ્વની શ્રેષ્ઠ ચામાં ગણવામાં આવે છે. મોટાભાગની ભારતીય ચા બ્લેક ટી તરીકે નિકાસ કરવામાં આવે છે, જે કુલ નિકાસના લગભગ 96% હિસ્સો ધરાવે છે. બ્લેક ટી 96% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી, હર્બલ ટી, મસાલા ટી અને લેમન ટી પણ નિકાસ થાય છે. પણ સૌથી વધારે એટલે કે બ્લેક ટી જે 96% હિસ્સો ધરાવે છે. ભારતના નાના ચા ઉત્પાદકો પણ ચા ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ નાના 2.30 લાખ ચા ઉત્પાદકો કુલ ઉત્પાદનમાં લગભગ 52% ફાળો આપે છે. અને ભારતીય ચા ઉદ્યોગ અંદાજે 11.6 લાખ લોકોને સીધી રીતે રોજગારી આપે છે. મિત્રો ચા વિશે આ માહિતી તમારે નોંધ કરી લેવાની છે, જેથી આ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની શકે છે કે ભારત શ્રીલંકાને છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ભારતની આસામ, દાર્જિલિંગ અને નીલગિરી ચાને વિશ્વની શ્રેષ્ઠ ચામાં ગણવામાં આવે છે. મોટાભાગની ભારતીય ચા બ્લેક ટી તરીકે નિકાસ કરવામાં આવે છે, જે કુલ નિકાસના લગભગ 96% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી, હર્બલ ટી, મસાલા ટી અને લેમન ટી પણ નિકાસ થાય છે. ભારતના
નાના ચા ઉત્પાદકો પણ ચા ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આ નાના ચા ઉદ્યોગો 2.30 લાખ ચા ઉત્પાદકો કુલ ઉત્પાદનમાં લગભગ 52% ફાળો આપે છે અને ભારતીય ચા ઉદ્યોગ અંદાજે 11.6 લાખ લોકોને સીધી રીતે રોજગારી આપે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વર્ષ 2025 અને 26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? વર્ષ 2025-26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? ઓપ્શન એ 1.5 લાખ કરોડ રૂપિયા, ઓપ્શન બી 2.36 લાખ કરોડ રૂપિયા, ઓપ્શન સી 2.50 લાખ કરોડ રૂપિયા, ઓપ્શન ડી 3 લાખ કરોડ રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો કે વર્ષ 2025-26માં પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? વર્ષ 2025 અને 26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ જણાવો મિત્રો. જલ્દીથી કમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 2.36 લાખ કરોડ રૂપિયા. વર્ષ 2025-26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? તો જવાબ છે 2.36 લાખ કરોડ રૂપિયા. પંજાબના બજેટની કુલ રકમ કેટલી છે? 25-26ની 2.36 લાખ કરોડ રૂપિયા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? ઓપ્શન એ વાદળી, ઓપ્શન બી સફેદ, ઓપ્શન સી કાળું, ઓપ્શન ડી લાલ. જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં. વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રને આનો જવાબ તો 100% આવડવો જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ જણાવો કે ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? વાદળી, સફેદ, કાળું કે લાલ? દરેક વિદ્યાર્થી મિત્રને આનો જવાબ આવડવો જોઈએ કે ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? તો મિત્રો આપણો જવાબ આવી ગયો છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી કાળું. ચંદ્રની સપાટી પરથી જો કોઈ અવકાશયાત્રી આકાશને નીચે જોશે તો એ કાળા રંગનું દેખાશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? ઓપ્શન એ એલ્યુમિનિયમ, ઓપ્શન બી આયર્ન અને સ્ટીલ, ઓપ્શન સી કોલસો, ઓપ્શન ડી ખાંડ. નીચેનામાંથી કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? એલ્યુમિનિયમ, આયર્ન અને સ્ટીલ, કોલસો કે ખાંડ? વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જે ખેડૂતના જ દીકરા હશે એમને આનો જવાબ 100% આવડવો જ જોઈએ કે કયો ઉદ્યોગ આમાંથી આ 4 ઉદ્યોગોમાંથી કયો ઉદ્યોગ છે જે કૃષિ આધારિત ઉદ્યોગો છે. જવાબ તમારે જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપવાનો છે. કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? એલ્યુમિનિયમ, આયર્ન અને સ્ટીલ, કોલસો કે ખાંડ? જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો. તો મિત્રો આપણો જવાબ આવી ગયો છે ઓપ્શન ડી ખાંડ. કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? ખાંડ ઉદ્યોગ. ભારતમાં ખાંડ ઉદ્યોગ એ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો પૈકી સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ એ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો પૈકી સૌથી મોટો ઉદ્યોગ છે ભારતનો. ખાંડ ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને ભારતમાં ખાંડનું ઉત્પાદન વિશ્વમાં બીજા નંબર પર છે. 190 લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી 554 જેટલી ખાંડ ફેક્ટરીઓ છે ભારતની અંદર. 190 લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી 554 જેટલી ખાંડ ફેક્ટરીઓ છે ભારતની અંદર. ખાંડની આ કંપનીઓ ભારતમાં 18 જેટલા રાજ્યોમાં આવેલી છે. એટલે કંપનીઓ એટલે કે કારખાનાઓ 18 રાજ્યોમાં આવેલી છે. તેમાંની લગભગ 60% સહકારી ક્ષેત્રની છે. કેટલી? 60% ફેક્ટરીઓ સહકારી ક્ષેત્રની છે. ગુજરાત રાજ્યમાં 65,000 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 17 જેટલા ખાંડના કારખાનાઓ કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં 65,000 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 17 જેટલા ખાંડના કારખાનાઓ કાર્યરત છે. આ તમામ કારખાનાઓ સહકારી ક્ષેત્રના જ કારખાનાઓ છે. ગુજરાતમાં ખેતીલાયક 125 લાખ હેક્ટર જમીનમાંથી
1.9 લાખ હેક્ટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે। વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે જે તમારે નોંધ કરવા જેવો છે કે ગુજરાતમાં ખેતી લાયક 125 લાખ હેક્ટર જમીનમાંથી 1.9 લાખ હેક્ટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે આવરણના ઉપરના ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે। આવરણના ઉપરના ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે। ઓપ્શન એ એસ્થોનોસ્ફિયર, ઓપ્શન બી મેસોસ્ફિયર, ઓપ્શન સી બેરોસ્ફિયર, ઓપ્શન ડી લિથોસ્ફિયર। જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો કે આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે। આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? એસ્થોનોસ્ફિયર, મેસોસ્ફિયર, બેરોસ્ફિયર કે લિથોસ્ફિયર? શું કહેવામાં આવે છે? આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો કે આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? એસ્થોનોસ્ફિયર, મેસોસ્ફિયર, બેરોસ્ફિયર કે લિથોસ્ફિયર? તો મિત્રો, આપણો જવાબ આવી ગયો છે। તો જવાબ છે આપણો ઓપ્શન એ એસ્થોનોસ્ફિયર। એસ્થેનોસ્ફિયર, આવરણના ઉપરના ભાગને એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે નોટ કરી લેવા જેવો છે કે આવરણના ઉપરના ભાગને એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। જોઈએ પ્રશ્ન, સત્રિયા એ ભારતના કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? ઓપ્શન એ મણિપુર, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી કેરળ। વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો। તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી આસામ। સત્રિયા એ ભારતના આસામ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે। સત્રિયા નૃત્ય વિશે જાણીએ તો સત્રિયા નૃત્યના જનક આસામના વૈષ્ણવ સંત શ્રીમદ શંકરદેવ છે। સત્રિયા નૃત્ય 15મી સદીથી એક જીવંત કળા રહી છે। ભારતીય શાસ્ત્રીય નૃત્ય તરીકે માન્યતા ન મળવા અને કોઈ સંસ્થાનો આધાર ન હોવા છતાં પણ આ નૃત્યએ સદીઓ સુધી પોતાની આગવી શૈલી, પરંપરા અને સૂક્ષ્મતાઓ જાળવી રાખી છે। સત્રિય નૃત્યનો તેમની મઠ પરંપરાને વળગી રહેવાનો એક ફાયદો એ થયો કે તેનું મૂળ તત્વ, વિશિષ્ટ શૈલી અકબંધ રહ્યા। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતની નીચેનામાંથી કઈ નદી બંગાળની ખાડીમાં જાય છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી ગોદાવરી, ઓપ્શન સી નર્મદા, ઓપ્શન ડી મહી। જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો। વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ લખો જેથી તમને પણ થોડા ઘણું જ્ઞાન વધે। મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી ગોદાવરી। ભારતની ગોદાવરી નદી બંગાળની ખાડીમાં જાય છે, જ્યારે તાપી, નર્મદા અને મહી એ બંગાળની ખાડીમાં જતી નથી। ગોદાવરી દક્ષિણ ભારતની પ્રમુખ નદી છે અને આ નદીનું ઉદ્ગમ સ્થાન પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલા ત્રંબક નજીક બ્રહ્મગીરી પર્વતમાં આવેલું છે। ગોદાવરી નદીની લંબાઈ આશરે 1465 કિલોમીટર જેટલી છે। ગોદાવરી નદીની લંબાઈ કેટલી છે? તો 1465 કિલોમીટર જેટલી છે। આ નદીનો પટ ઘણો જ વિશાળ છે। ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવતી, મંજીરા જેવી નદીઓ મુખ્ય છે। ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવતી અને મંજીરા નદીઓ મુખ્ય છે। ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ બંગાળની ખાડીમાં મળી જાય છે। ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ બંગાળની ખાડીમાં મળી જાય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, માનવ શરીરમાં નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે? માનવ શરીરમાં નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે?
ઓપ્શન એ સ્વાદુપિંડ, ઓપ્શન બી યકૃત, ઓપ્શન સી પિચ્યુટરી, ઓપ્શન ડી પિનિયલ. જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં ટાઈપ કરો મિત્રો. આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી યકૃત. માનવ શરીરમાં યકૃત પિત્તનો રસસ્રાવ કરે છે. યકૃત જોઈએ તો મિત્રો યકૃત એટલે કે લીવર પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ એટલે યકૃત. તેને કલેજો પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1 કિલો ને 400 ગ્રામ હોય છે. એટલે સાદી ભાષામાં કે 3 શેર જેટલું હોય છે. તે ઉરોદર પટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. યકૃત એટલે કે લીવર પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો એક અવયવ છે. તેને કલેજો પણ કહે છે અને તેનું પુખ્ત વયનું વજન કેટલું છે 1.400 ગ્રામ. 1.400 ગ્રામ એટલે કે 3 શેર જેટલું હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? ઓપ્શન એ 42, ઓપ્શન બી 44, ઓપ્શન સી 46, ઓપ્શન ડી 48. જવાબ કમેન્ટ બોક્સમાં જલ્દીથી ટાઈપ કરો મિત્રો. મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો જ તમારા માટે કવર કરેલ છે આ વિડીયોની અંદર. જો આવા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? 42, 44, 46 કે 48? તો આપણો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 46. GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ 46 હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? ઓપ્શન એ સુનિલ કુમાર, ઓપ્શન બી સુશીલ કુમાર, ઓપ્શન સી નિતેશ, ઓપ્શન ડી બજરંગ પુનિયા. જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? મિત્રો જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ આપો. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલ સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી સુશીલ કુમારે. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ સુશીલ કુમારે જીત્યો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો ભારતે બીજો દેશ બન્યો છે, તો પ્રથમ દેશ કયો છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી કેન્યા, ઓપ્શન સી બ્રાઝિલ, ઓપ્શન ડી ફ્રાન્સ. મિત્રો જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો કે ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો પ્રથમ દેશ કયો છે? ભારત બીજો દેશ બન્યો છે, તો પ્રથમ દેશ કયો છે? અને કયા દેશને પાછળ રાખી ભારત બીજો દેશ બન્યો છે એ પણ જણાવવાનું ના ભૂલતા મિત્રો. હું તમને વિગતવાર માહિતી આપીશ.
કે ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો પ્રથમ દેશ કયો છે? મિત્રો જોઈએ તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, કેન્યા. ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે અને પ્રથમ દેશ છે કેન્યા. થોડી વધારે માહિતી જોઈએ તો કે ભારતે શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ભારત એ શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ભારતની આસામ, દાર્જિલિંગ અને નીલગિરી ચાને વિશ્વની શ્રેષ્ઠ ચામાં ગણવામાં આવે છે. મોટાભાગની ભારતીય ચા બ્લેક ટી તરીકે નિકાસ કરવામાં આવે છે, જે કુલ નિકાસના લગભગ 96% હિસ્સો ધરાવે છે. બ્લેક ટી 96% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી, હર્બલ ટી, મસાલા ટી અને લેમન ટી પણ નિકાસ થાય છે. પણ સૌથી વધારે એટલે કે બ્લેક ટી જે 96% હિસ્સો ધરાવે છે. ભારતના નાના ચા ઉત્પાદકો પણ ચા ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ નાના 2.30 લાખ ચા ઉત્પાદકો કુલ ઉત્પાદનમાં લગભગ 52% ફાળો આપે છે. અને ભારતીય ચા ઉદ્યોગ અંદાજે 11.6 લાખ લોકોને સીધી રીતે રોજગારી આપે છે. મિત્રો, ચા વિશે આ માહિતી તમારે નોંધ કરી લેવાની છે, જેથી આ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની શકે છે કે ભારત શ્રીલંકાને છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ભારતની આસામ, દાર્જિલિંગ અને નીલગિરી ચાને વિશ્વની શ્રેષ્ઠ ચામાં ગણવામાં આવે છે. મોટાભાગની ભારતીય ચા બ્લેક ટી તરીકે નિકાસ કરવામાં આવે છે, જે કુલ નિકાસના લગભગ 96% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી, હર્બલ ટી, મસાલા ટી અને લેમન ટી પણ નિકાસ થાય છે. ભારતના નાના ચા ઉત્પાદકો પણ ચા ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આ નાના ચા ઉદ્યોગો 2.30 લાખ ચા ઉત્પાદકો કુલ ઉત્પાદનમાં લગભગ 52% ફાળો આપે છે. અને ભારતીય ચા ઉદ્યોગ અંદાજે 11.6 લાખ લોકોને સીધી રીતે રોજગારી આપે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વર્ષ 2025 અને 26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? વર્ષ 2025-26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? ઓપ્શન એ 1.5 લાખ કરોડ રૂપિયા, ઓપ્શન બી 2.36 લાખ કરોડ રૂપિયા, ઓપ્શન સી 2.50 લાખ કરોડ રૂપિયા, ઓપ્શન ડી 3 લાખ કરોડ રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો કે વર્ષ 2025-26માં પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? વર્ષ 2025 અને 26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ જણાવો મિત્રો. જલ્દીથી કમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 2.36 લાખ કરોડ રૂપિયા. વર્ષ 2025-26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? તો જવાબ છે 2.36 લાખ કરોડ રૂપિયા. પંજાબના બજેટની કુલ રકમ કેટલી છે? 25-26ની 2.36 લાખ કરોડ રૂપિયા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? ઓપ્શન એ વાદળી, ઓપ્શન બી સફેદ, ઓપ્શન સી કાળું, ઓપ્શન ડી લાલ. જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં. વિદ્યાર્થી મિત્રને આનો જવાબ તો 100% આવડવો જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ જણાવો કે ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે?
ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? વાદળી, સફેદ, કાળું કે લાલ? દરેક વિદ્યાર્થી મિત્રને આનો જવાબ આવડવો જોઈએ કે ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? તો મિત્રો આપણો જવાબ આવી ગયો છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કાળો. ચંદ્રની સપાટી પરથી જો કોઈ અવકાશયાત્રી આકાશને નીચે જોશે તો એ કાળા રંગનું દેખાશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? ઓપ્શન એ એલ્યુમિનિયમ, ઓપ્શન બી આયર્ન અને સ્ટીલ, ઓપ્શન સી કોલસો, ઓપ્શન ડી ખાંડ. નીચેનામાંથી કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? એલ્યુમિનિયમ, આયર્ન અને સ્ટીલ, કોલસો કે ખાંડ? વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જે ખેડૂતના દીકરા હશે એમને આનો જવાબ 100% આવડવો જ જોઈએ કે કયો ઉદ્યોગ આમાંથી, આ 4 ઉદ્યોગોમાંથી કયો ઉદ્યોગ છે જે કૃષિ આધારિત ઉદ્યોગો છે. જવાબ તમારે જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપવાનો છે. કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? એલ્યુમિનિયમ, આયર્ન અને સ્ટીલ, કોલસો કે ખાંડ? જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો. તો મિત્રો આપણો જવાબ આવી ગયો છે ઓપ્શન ડી, ખાંડ. કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? ખાંડ ઉદ્યોગ. ભારતમાં ખાંડ ઉદ્યોગ એ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો પૈકી સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ એ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો પૈકી સૌથી મોટો ઉદ્યોગ છે ભારતનો. ખાંડ ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને ભારતમાં ખાંડનું ઉત્પાદન વિશ્વમાં બીજા નંબર પર છે. 190 લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી 554 જેટલી ખાંડ ફેક્ટરીઓ છે ભારતની અંદર. 190 લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી 554 જેટલી ખાંડ ફેક્ટરીઓ છે ભારતની અંદર. ખાંડની આ કંપનીઓ ભારતમાં 18 જેટલા રાજ્યોમાં આવેલી છે. એટલે કંપનીઓ એટલે કે કારખાનાઓ 18 રાજ્યોમાં આવેલી છે. તેમાંની લગભગ 60% સહકારી ક્ષેત્રની છે. કેટલી? 60% ફેક્ટરીઓ સહકારી ક્ષેત્રની છે. ગુજરાત રાજ્યમાં 65,000 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 17 જેટલા ખાંડના કારખાનાઓ કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં 65,000 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 17 જેટલા ખાંડના કારખાનાઓ કાર્યરત છે. આ તમામ કારખાનાઓ સહકારી ક્ષેત્રના જ કારખાનાઓ છે. ગુજરાતમાં ખેતીલાયક 125 લાખ હેક્ટર જમીનમાંથી 1.9 લાખ હેક્ટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે જે તમારે નોંધ કરવા જેવો છે કે ગુજરાતમાં ખેતીલાયક 125 લાખ હેક્ટર જમીનમાંથી 1.9 લાખ હેક્ટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે આવરણના ઉપરના ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે. આવરણના ઉપરના ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ એસ્થોનોસ્ફિયર, ઓપ્શન બી મેસોસ્ફિયર, ઓપ્શન સી બેરોસ્ફિયર, ઓપ્શન ડી લિથોસ્ફિયર. જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો કે આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? એસ્થોનોસ્ફિયર, મેસોસ્ફિયર, બેરોસ્ફિયર કે લિથોસ્ફિયર? શું કહેવામાં આવે છે? આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો કે આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? એસ્થોનોસ્ફિયર, મેસોસ્ફિયર, બેરોસ્ફિયર કે લિથોસ્ફિયર? તો મિત્રો આપણો જવાબ આવી ગયો છે. તો જવાબ છે આપણો ઓપ્શન એ એસ્થોનોસ્ફિયર. એસ્થેનોસ્ફિયર. આવરણના ઉપરના ભાગને એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે નોટ કરી લેવા જેવો છે કે આવરણના ઉપરના ભાગને એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. જોઈએ પ્રશ્ન. સત્રિયા એ ભારતના કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? ઓપ્શન એ મણિપુર, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી કેરળ.
વિદ્યાર્થી મિત્રો જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, આસામ. સત્રિયા એ ભારતના આસામ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે. સત્રિયા નૃત્ય વિશે જાણીએ તો સત્રિયા નૃત્યના જનક આસામના વૈષ્ણવ સંત શ્રીમદ શંકરદેવ છે. સત્રિયા નૃત્ય 15મી સદીથી એક જીવંત કળા રહી છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય તરીકે માન્યતા ન મળવા અને કોઈ સંસ્થાનો આધાર ન હોવા છતાં પણ આ નૃત્યએ સદીઓ સુધી પોતાની આગવી શૈલી, પરંપરા અને સૂક્ષ્મતાઓ જાળવી રાખી છે. સત્રિય નૃત્યનો તેમની મઠ પરંપરાને વળગી રહેવાનો એક ફાયદો એ થયો કે તેનું મૂળ તત્વ, વિશિષ્ટ શૈલી અકબંધ રહ્યા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની નીચેનામાંથી કઈ નદી બંગાળની ખાડીમાં જાય છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી ગોદાવરી, ઓપ્શન સી નર્મદા, ઓપ્શન ડી મહી. જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો. વિદ્યાર્થી મિત્રો જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ લખો, જેથી તમને પણ થોડા ઘણું જ્ઞાન વધે. મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ગોદાવરી. ભારતની ગોદાવરી નદી બંગાળની ખાડીમાં જાય છે, જ્યારે તાપી, નર્મદા અને મહી એ બંગાળની ખાડીમાં જતી નથી. ગોદાવરી દક્ષિણ ભારતની પ્રમુખ નદી છે અને આ નદીનું ઉદ્ગમ સ્થાન પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલા ત્રંબક નજીક બ્રહ્મગીરી પર્વતમાં આવેલું છે. ગોદાવરી નદીની લંબાઈ આશરે 1465 કિલોમીટર જેટલી છે. ગોદાવરી નદીની લંબાઈ કેટલી છે? તો 1465 કિલોમીટર જેટલી છે. આ નદીનો પટ ઘણો જ વિશાળ છે. ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવતી, મંજીરા જેવી નદીઓ મુખ્ય છે. ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવતી અને મંજીરા નદીઓ મુખ્ય છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ બંગાળની ખાડીમાં મળી જાય છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ બંગાળની ખાડીમાં મળી જાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. માનવ શરીરમાં નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે? માનવ શરીરમાં નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે? ઓપ્શન એ સ્વાદુપિંડ, ઓપ્શન બી યકૃત, ઓપ્શન સી પિચ્યુટરી, ઓપ્શન ડી પિનિયલ. જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં ટાઈપ કરો મિત્રો. આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી યકૃત. માનવ શરીરમાં યકૃત પિત્તનો રસ સ્ત્રાવ કરે છે. યકૃત જોઈએ તો મિત્રો યકૃત એટલે કે લીવર પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ એટલે યકૃત. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1 કિલો ને 400 ગ્રામ હોય છે. એટલે સાદી ભાષામાં 3 શેર જેટલું હોય છે. તે ઉરોદર પટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. યકૃત એટલે કે લીવર પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો એક અવયવ છે. તેને કલેજું પણ કહે છે અને તેનું પુખ્ત વયનું વજન કેટલું છે? 1.400 ગ્રામ. 1.400 ગ્રામ એટલે કે 3 શેર જેટલું હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? ઓપ્શન એ 42, ઓપ્શન બી 44, ઓપ્શન સી 46, ઓપ્શન ડી 48. જવાબ કમેન્ટ બોક્સમાં જલ્દીથી ટાઈપ કરો મિત્રો.
મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો જ તમારા માટે કવર કરેલ છે આ વિડીયોની અંદર. જો આવા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? 42, 44, 46 કે 48? તો આપણો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 46. GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ 46 હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? ઓપ્શન એ સુનિલ કુમાર, ઓપ્શન બી સુશીલ કુમાર, ઓપ્શન સી નિતેશ, ઓપ્શન ડી બજરંગ પુનિયા. જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? મિત્રો જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ આપો. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલ સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી સુશીલ કુમારે. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ સુશીલ કુમારે જીત્યો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો ભારતે બીજો દેશ બન્યો છે, તો પ્રથમ દેશ કયો છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી કેન્યા, ઓપ્શન સી બ્રાઝિલ, ઓપ્શન ડી ફ્રાન્સ. મિત્રો જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો કે ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો પ્રથમ દેશ કયો છે? ભારત બીજો દેશ બન્યો છે, તો પ્રથમ દેશ કયો છે? અને કયા દેશને પાછળ રાખી ભારત બીજો દેશ બન્યો છે એ પણ જણાવવાનું ના ભૂલતા. મિત્રો હું તમને વિગતવાર માહિતી આપીશ કે ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો પ્રથમ દેશ કયો છે? મિત્રો જોઈએ તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી કેન્યા. ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે અને પ્રથમ દેશ છે કેન્યા. થોડી વધારે માહિતી જોઈએ તો કે ભારતે શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ભારત એ શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, USA અને UK સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, USA અને UK સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ભારતની આસામ, દાર્જિલિંગ અને નીલગિરી ચાને વિશ્વની શ્રેષ્ઠ ચામાં ગણવામાં આવે છે. મોટાભાગની ભારતીય ચા બ્લેક ટી તરીકે નિકાસ કરવામાં આવે છે, જે કુલ નિકાસના લગભગ 96% હિસ્સો ધરાવે છે. બ્લેક ટી 96% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી, હર્બલ ટી, મસાલા ટી અને લેમન ટી પણ નિકાસ થાય છે. પણ સૌથી વધારે એટલે કે બ્લેક ટી જે 96% હિસ્સો ધરાવે છે. ભારતના નાના ચા ઉત્પાદકો પણ ચા ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ નાના 2.30 લાખ ચા ઉત્પાદકો કુલ ઉત્પાદનમાં લગભગ 52% ફાળો આપે છે. અને ભારતીય ચા ઉદ્યોગ અંદાજે 11.6 લાખ લોકોને સીધી રીતે રોજગારી આપે છે. મિત્રો ચા વિશે
આ માહિતી તમારે નોંધ કરી લેવાની છે, જેથી આ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની શકે છે કે ભારત શ્રીલંકાને છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ભારતની આસામ, દાર્જિલિંગ અને નીલગિરી ચાને વિશ્વની શ્રેષ્ઠ ચામાં ગણવામાં આવે છે. મોટાભાગની ભારતીય ચા બ્લેક ટી તરીકે નિકાસ કરવામાં આવે છે, જે કુલ નિકાસના લગભગ 96% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી, હર્બલ ટી, મસાલા ટી અને લેમન ટી પણ નિકાસ થાય છે. ભારતના નાના ચા ઉત્પાદકો પણ ચા ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આ નાના ચા ઉદ્યોગો 2.30 લાખ ચા ઉત્પાદકો કુલ ઉત્પાદનમાં લગભગ 52% ફાળો આપે છે અને ભારતીય ચા ઉદ્યોગ અંદાજે 11.6 લાખ લોકોને સીધી રીતે રોજગારી આપે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વર્ષ 2025 અને 26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? વર્ષ 2025-26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? ઓપ્શન એ 1.5 લાખ કરોડ રૂપિયા, ઓપ્શન બી 2.36 લાખ કરોડ રૂપિયા, ઓપ્શન સી 2.50 લાખ કરોડ રૂપિયા, ઓપ્શન ડી 3 લાખ કરોડ રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો કે વર્ષ 2025-26માં પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? વર્ષ 2025 અને 26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ જણાવો મિત્રો. જલ્દીથી કમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 2.36 લાખ કરોડ રૂપિયા. વર્ષ 2025-26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? તો જવાબ છે 2.36 લાખ કરોડ રૂપિયા. પંજાબના બજેટની કુલ રકમ કેટલી છે? 25-26ની 2.36 લાખ કરોડ રૂપિયા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? ઓપ્શન એ વાદળી, ઓપ્શન બી સફેદ, ઓપ્શન સી કાળું, ઓપ્શન ડી લાલ. જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં. વિદ્યાર્થી મિત્રને આનો જવાબ તો 100% આવડવો જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ જણાવો કે ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? વાદળી, સફેદ, કાળું કે લાલ? દરેક વિદ્યાર્થી મિત્રને આનો જવાબ આવડવો જોઈએ કે ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? તો મિત્રો, આપણો જવાબ આવી ગયો છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી કાળો. ચંદ્રની સપાટી પરથી જો કોઈ અવકાશયાત્રી આકાશને નીચે જોશે તો એ કાળા રંગનું દેખાશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? ઓપ્શન એ એલ્યુમિનિયમ, ઓપ્શન બી આયર્ન અને સ્ટીલ, ઓપ્શન સી કોલસો, ઓપ્શન ડી ખાંડ. નીચેનામાંથી કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? એલ્યુમિનિયમ, આયર્ન અને સ્ટીલ, કોલસો કે ખાંડ? વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જે ખેડૂતના જ દીકરા હશે એમને આનો જવાબ 100% આવડવો જ જોઈએ કે કયો ઉદ્યોગ આમાંથી, આ 4 ઉદ્યોગોમાંથી કયો ઉદ્યોગ છે જે કૃષિ આધારિત ઉદ્યોગો છે. જવાબ તમારે જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપવાનો છે. કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? એલ્યુમિનિયમ, આયર્ન અને સ્ટીલ, કોલસો કે ખાંડ? જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો. તો મિત્રો, આપણો જવાબ આવી ગયો છે ઓપ્શન ડી ખાંડ. કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? ખાંડ ઉદ્યોગ. ભારતમાં ખાંડ ઉદ્યોગ એ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો પૈકી સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ એ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો પૈકી સૌથી મોટો ઉદ્યોગ છે ભારતનો. ખાંડ ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને ભારતમાં ખાંડનું ઉત્પાદન વિશ્વમાં બીજા નંબર પર છે. 190 લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી 554 જેટલી ખાંડ ફેક્ટરીઓ છે ભારતની અંદર. 190 લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી 554 જેટલી ખાંડ ફેક્ટરીઓ છે ભારતની અંદર.
ખાંડની આ કંપનીઓ ભારતમાં 18 જેટલા રાજ્યોમાં આવેલી છે. એટલે કંપનીઓ એટલે કે કારખાનાઓ 18 રાજ્યોમાં આવેલી છે. તેમાંની લગભગ 60% સહકારી ક્ષેત્રની છે. કેટલી? 60% ફેક્ટરીઓ સહકારી ક્ષેત્રની છે. ગુજરાત રાજ્યમાં 65,000 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 17 જેટલા ખાંડના કારખાનાઓ કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં 65,000 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 17 જેટલા ખાંડના કારખાનાઓ કાર્યરત છે. આ તમામ કારખાનાઓ સહકારી ક્ષેત્રના જ કારખાનાઓ છે. ગુજરાતમાં ખેતીલાયક 125 લાખ હેક્ટર જમીનમાંથી 1.9 લાખ હેક્ટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે જે તમારે નોંધ કરવા જેવો છે કે ગુજરાતમાં ખેતીલાયક 125 લાખ હેક્ટર જમીનમાંથી 1.9 લાખ હેક્ટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે આવરણના ઉપરના ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે. આવરણના ઉપરના ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ એસ્થોનોસ્ફિયર, ઓપ્શન બી મેસોસ્ફિયર, ઓપ્શન સી બેરોસ્ફિયર, ઓપ્શન ડી લિથોસ્ફિયર. જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો કે આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે. આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? એસ્થોનોસ્ફિયર, મેસોસ્ફિયર, બેરોસ્ફિયર કે લિથોસ્ફિયર? શું કહેવામાં આવે છે? આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો મિત્રો કે આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? એસ્થોનોસ્ફિયર, મેસોસ્ફિયર, બેરોસ્ફિયર કે લિથોસ્ફિયર? તો મિત્રો, આપણો જવાબ આવી ગયો છે. તો જવાબ છે આપણો ઓપ્શન એ એસ્થોનોસ્ફિયર. આવરણના ઉપરના ભાગને એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે નોટ કરી લેવા જેવો છે કે આવરણના ઉપરના ભાગને એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. જોઈએ પ્રશ્ન. સત્રિયા એ ભારતના કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? ઓપ્શન એ મણિપુર, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી કેરળ. વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો. તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી આસામ. સત્રિયા એ ભારતના આસામ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે. સત્રિયા નૃત્ય વિશે જાણીએ તો સત્રિયા નૃત્યના જનક આસામના વૈષ્ણવ સંત શ્રીમદ શંકરદેવ છે. સત્રિયા નૃત્ય 15મી સદીથી એક જીવંત કળા રહી છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય તરીકે માન્યતા ન મળવા અને કોઈ સંસ્થાનો આધાર ન હોવા છતાં પણ આ નૃત્યએ સદીઓ સુધી પોતાની આગવી શૈલી, પરંપરા અને સૂક્ષ્મતાઓ જાળવી રાખી છે. સત્રિય નૃત્યનો તેમની મઠ પરંપરાને વળગી રહેવાનો એક ફાયદો એ થયો કે તેનું મૂળ તત્વ, વિશિષ્ટ શૈલી અકબંધ રહ્યા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની નીચેનામાંથી કઈ નદી બંગાળની ખાડીમાં જાય છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી ગોદાવરી, ઓપ્શન સી નર્મદા, ઓપ્શન ડી મહી. જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો. વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ લખો જેથી તમને પણ થોડા ઘણું જ્ઞાન વધે. મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી ગોદાવરી. ભારતની ગોદાવરી નદી બંગાળની ખાડીમાં જાય છે, જ્યારે તાપી, નર્મદા અને મહી એ બંગાળની ખાડીમાં જતી નથી. ગોદાવરી દક્ષિણ ભારતની પ્રમુખ નદી છે અને આ નદીનું ઉદ્ગમ સ્થાન પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલા ત્રંબક નજીક બ્રહ્મગીરી પર્વતમાં આવેલું છે. ગોદાવરી નદીની લંબાઈ આશરે 1465 કિલોમીટર જેટલી છે. ગોદાવરી નદીની લંબાઈ કેટલી છે? તો 1465 કિલોમીટર જેટલી છે. આ નદીનો પટ ઘણો જ વિશાળ છે.
ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવતી, મંજીરા જેવી નદીઓ મુખ્ય છે. ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવતી અને મંજીરા નદીઓ મુખ્ય છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ બંગાળની ખાડીમાં મળી જાય છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ બંગાળની ખાડીમાં મળી જાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. માનવ શરીરમાં નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે? માનવ શરીરમાં નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે? ઓપ્શન એ સ્વાદુપિંડ, ઓપ્શન બી યકૃત, ઓપ્શન સી પિચ્યુટરી, ઓપ્શન ડી પિનિયલ. જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં ટાઈપ કરો મિત્રો. આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી યકૃત. માનવ શરીરમાં યકૃત પિત્તનો રસ સ્ત્રાવ કરે છે. યકૃત જોઈએ તો મિત્રો યકૃત એટલે કે લીવર પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ એટલે યકૃત. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1 કિલો ને 400 ગ્રામ હોય છે. એટલે સાદી ભાષામાં કે 3 શેર જેટલું હોય છે. તે ઉરોદર પટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. યકૃત એટલે કે લીવર પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો એક અવયવ છે. તેને કલેજું પણ કહે છે અને તેનું પુખ્ત વયનું વજન કેટલું છે? 1.400 ગ્રામ. 1.400 ગ્રામ એટલે કે 3 શેર જેટલું હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? ઓપ્શન એ 42, ઓપ્શન બી 44, ઓપ્શન સી 46, ઓપ્શન ડી 48. જવાબ કમેન્ટ બોક્સમાં જલ્દીથી ટાઈપ કરો મિત્રો. મિત્રો મોસ્ટ IMP પ્રશ્નો જ તમારા માટે કવર કરેલ છે આ વિડીયોની અંદર. જો આવા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? 42, 44, 46 કે 48? તો આપણો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 46. GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ 46 હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? ઓપ્શન એ સુનિલ કુમાર, ઓપ્શન બી સુશીલ કુમાર, ઓપ્શન સી નિતેશ, ઓપ્શન ડી બજરંગ પુનિયા. જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? મિત્રો જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ આપો. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલ સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી સુશીલ કુમારે. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ સુશીલ કુમારે જીત્યો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો ભારત એ બીજો દેશ બન્યો છે, તો પ્રથમ દેશ કયો છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી કેન્યા,
ઓપ્શન સી બ્રાઝિલ, ઓપ્શન ડી ફ્રાન્સ. મિત્રો જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો કે ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો પ્રથમ દેશ કયો છે? ભારત બીજો દેશ બન્યો છે, તો પ્રથમ દેશ કયો છે? અને કયા દેશને પાછળ રાખી ભારત બીજો દેશ બન્યો છે એ પણ જણાવવાનું ના ભૂલતા મિત્રો. હું તમને વિગતવાર માહિતી આપીશ કે ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો પ્રથમ દેશ કયો છે? મિત્રો જોઈએ તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી કેન્યા. ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે અને પ્રથમ દેશ છે કેન્યા. થોડી વધારે માહિતી જોઈએ તો કે ભારતે શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ભારત એ શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ભારતની આસામ, દાર્જિલિંગ અને નીલગિરી ચાને વિશ્વની શ્રેષ્ઠ ચામાં ગણવામાં આવે છે. મોટાભાગની ભારતીય ચા બ્લેક ટી તરીકે નિકાસ કરવામાં આવે છે, જે કુલ નિકાસના લગભગ 96% હિસ્સો ધરાવે છે. બ્લેક ટી 96% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી, હર્બલ ટી, મસાલા ટી અને લેમન ટી પણ નિકાસ થાય છે. પણ સૌથી વધારે એટલે કે બ્લેક ટી જે 96% હિસ્સો ધરાવે છે. ભારતના નાના ચા ઉત્પાદકો પણ ચા ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ નાના 2.30 લાખ ચા ઉત્પાદકો કુલ ઉત્પાદનમાં લગભગ 52% ફાળો આપે છે. અને ભારતીય ચા ઉદ્યોગ અંદાજે 11.6 લાખ લોકોને સીધી રીતે રોજગારી આપે છે. મિત્રો ચા વિશે આ માહિતી તમારે નોંધ કરી દેવાની છે, જેથી આ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની શકે છે કે ભારત શ્રીલંકાને છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ઈરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. ભારતની આસામ, દાર્જિલિંગ અને નીલગિરી ચાને વિશ્વની શ્રેષ્ઠ ચામાં ગણવામાં આવે છે. મોટાભાગની ભારતીય ચા બ્લેક ટી તરીકે નિકાસ કરવામાં આવે છે, જે કુલ નિકાસના લગભગ 96% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી, હર્બલ ટી, મસાલા ટી અને લેમન ટી પણ નિકાસ થાય છે. ભારતના નાના ચા ઉત્પાદકો પણ ચા ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આ નાના ચા ઉદ્યોગો 2.30 લાખ ચા ઉત્પાદકો કુલ ઉત્પાદનમાં લગભગ 52% ફાળો આપે છે. અને ભારતીય ચા